પક્ષની મીટિંગ રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિલાસ પાસવાનજીના આદેશ અનુસાર અને એમની સહેમતિથી તમારા બધાના સહેમતિથી આપણે યોગેશભાઈ પટેલને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક આપી છે. એમને આજે બધા હાર તો ત્રીજો મુદ્દો છે સાથી મિત્રો, હમણાં જ આપણે ગાડા ગામના જે લોકો છે, ગુરુભાઈ આવે છે, ગુરુભાઈ આવ્યા નથી, અને એમને મને લાગે છે પહેલી તકે રિઝલ્ટ પણ આવી જવાનું. ખૂબ પાર્ટીને અને સંગઠનને ખૂબ મજબૂતાઈ હતી, ત્યાં મજબૂતાઈ પણ આપણને મળી છે અને ત્યાં મેસેજ પણ એવો ગયો છે કે ખરેખર લોક જનશક્તિ પાર્ટીમાં દલિત સેના એ મજબૂત છે. એટલે જે લોકો બી અહીંયા ત્યાં પહોંચ્યા હતા એમને પણ ધન્યવાદ આપું છું. એ દિવસથી જ અમને થોડી આશા બંધાઈ કે ના કરવાનું, પણ અમને ધન્યવાદ આપું બાહુભાઈને ખાસ કે એમને મહેનતથી, કેમ કે સ્ટાર્ટ આપણે ત્યાંથી થઈ અને જબરદસ્ત એક ઉઠાવ આવ્યો છે અને દરેક લોકો પૂછવા કે ના તમારું સંગઠન, તમારી પાર્ટી મજબૂત છે. એટલે મેં પછી ડાયાભાઈ સાથે ડિસ્કસ કરીને ડાયાભાઈ જ્યારે લોકો આપણા સાથે જોડાવા માંગે છે તો દલિત સેનાને પણ આપણે સાથે સાથે મજબૂત કરીએ. કોઈને પરંતુ પોતાનો સ્વાર્થ છોડીને, પોતાની અહેમિયત છોડીને પાર્ટી અને સંગઠન માટે કામ કરવું છે. એટલા માટે આપણને ખૂબ સફળતા મળી છે અને એ લોકોને પહેલી તકે ન્યાય મળી જશે એવો સંકેત પણ આપણને મળી રહ્યો. સંગઠન બી મજબૂત છે, પાર્ટી બી મજબૂત છે, પણ એનો બેનિફિટ મળશે. તો એક તો આ મેન અમારો એના માટે એક્ટિવિટી છે, એ આગળ આવશે. જે કામ નહીં કરે એમને પદ ઉપરથી બિલકુલ રાખવામાં આવશે નહીં અને એમને સ્વયં પોતે અગર કામ ના કરવું હોય તો એને હોદ્દો લેવાની બિલકુલ જરૂર નથી. પક્ષમાં 4 માણસ હશે તો 4000 પેદા થશે, પણ પક્ષમાં 4 માણસ ખાલી પદવાળા હશે અને એને પોતાના વિસ્તારમાં 4 માણસ ના હોય તો પક્ષને નુકસાન થશે. લોક જનશક્તિ પાર્ટી ઘણા ટાઈમ પહેલા હું તાલુકા પ્રમુખ હતો, પછી જિલ્લા પ્રમુખમાં આવ્યો. ખૂબ એમના ધન્યવાદ છે કે આજે આપણને લોક જનશક્તિ પાર્ટીમાં આટલી મોટી અમારી જવાબદારી સોંપી છે. એ બધાને ખૂબ યોગેશભાઈ પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ હતો, આજે ગુજરાત પ્રદેશ કાર્યાલયમાંથી ગુજરાત પ્રદેશ કાર્યાલયના આગેવાન શ્રી અમારા મુકેશભાઈ ગુજરના આશીર્વાદથી અને અમારા જિલ્લા તાલુકાના તમામ આગેવાનોના આશીર્વાદથી, રાષ્ટ્રીયના આશીર્વાદથી અમને જે જગ્યાએ નિમણૂક કરી છે સાચી જગ્યાએ કરી હશે, સાચું એનું અમે એમનો કંઈક ફળ આપીશું. થોડી હોય અત્યારે ગુજરાતમાંથી આપણે ખાલી ચાલુ મહેનત છે એટલે ત્યારથી રામવિલાસ પાસવાનજી પોતે દલિત સેના ચલાવતા હતા અને ગુજરાતમાં જ્યારે દલિત સેનાની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી સૌથી વધુ પ્રવાસ કર્યો હોય એમના જીવનમાં તો બનાસકાંઠા અને અમદાવાદ, ગોધરા કે જે બનાવો બન્યા છે ત્યારે સૌથી પહેલાં પૂરા ઇન્ડિયાના નેતાઓ પહેલાં કે જો ચૂંટાયેલા સાંસદો હોય કે ધારાસભ્યો હોય, મંત્રી હોય તો સૌના પહેલાં રામવિલાસ પાસવાનજીની હાજરી ગુજરાતમાં છે. ત્યારે સક્ષમ સંગઠન એક જ ઉમેદવાર પાછળ તમામે જિલ્લાઓની મહેનત લાગુ કરી દેવી પડે તો જ તમે કંઈક ને કંઈક સફળતા મળે. પણ જો આ વર્ષ આવે છે ત્યારે આપણે આવી તકલીફ પડતી હોય ક્યારે સમર્થન કરવું પડે કે જ્યારે કાર્યકર્તાઓ સમજતા ન કરો જિલ્લામાં કરવાની છે તો એવું ના માની લો કે બહારનો ઉમેદવાર લઈને મુકેશભાઈ મૂકી દો, શકીલભાઈ મૂકી દો. કેમ કે ઉમેદવારને આપણે બેસાડવાનો છે, આપણે નથી બેસવાનું. હા, આપણી જોડે ઉમેદવાર ના હોય તો આપણી બેસવાની તાકાત હોય તો કોણ ના પાડે? સેનામાં કામ કર્યું છે, જનતા દળમાં પાસવાનજી હતા ત્યારે જનતા દળમાં કામ કર્યું છે, જનતા દળ સમીક બન્યું ત્યારે, જનતા દળ યુ બન્યું ત્યારે બધાને હું પાસવાનજીની સાથે જ છું અને અત્યારે લોક જનશક્તિ પાર્ટીની અંદર 7-8 વર્ષ સુધી મહિલા પ્રમુખ તરીકે અને અત્યારે ગમે તે એમને ખૂબ મહેનત કરી છે. ખરેખર હું તમને બધાને ધન્યવાદ આપું છું. સાથે મિત્રો આવા જે લોકો છે જે પદ ઉપર રહી, જે લોકો પ્રમુખ
રહ્યા છે અને જે બી રહ્યા છે એમને જે કામ કર્યું છે એમને તમે ઇજ્જત માન સન્માન આપો બરોબર કે એ આજે महिला विंग में हमारा राष्ट्रीय सचिव है। बनाने के लिए अपने खुद की एक पहचान बनाना पड़ती है और अपनी पहचान બોલે તો શું હોય પણ એક આ પાર્ટી આપણી આગળ કેમ નથી હેડતી, આપણામાં એકતા કેમ નથી? પાસવંતીને હું એમ પૂછું કે જે તે પાર્ટીની 50% વોટ હોય એને ટિકિટ આપવાની, એના પાસે પૈસા અડધા હોય અને અડધા ખરીદી શકે માણસને એવાને ટિકિટ આપવાની, રસ્તામાં હેડ્યો જાતાને ટિકિટ અપાય આજે લોક જનશક્તિ પાર્ટી ઘણા વર્ષો સમયથી ચાલે છે. અર્જુનભાઈ કયો પ્રશ્ન બરોબર છે, પણ બહુ